गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो આપણે 11 સાયન્સની અંદર અત્યારે આપણે યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી છે, માનવ દેહ ધર્મ વિદ્યા છે, આપણે એની સ્ટડી કરી રહ્યા છીએ। તો આ યુનિટની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 20 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આપણે ચેપ્ટર 21 છે એ આજે આપણે કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં એટલે આવતીકાલે આપણે ચેપ્ટર 22 છે આપણે એની શરૂઆત પણ આપણે કરી દેશું। ક્લિયર? तो आप चेप्टर 21 अंदर अत्यार सुधी में अपने लास्ट लेक्चर में अपने शू जोयुं तो अपने आँखनी रचना डिटेल में अपने डिस्कशन कर्युं, आपणे कई रीते आपणे जोई शकीए छीए एना विषे आपणे डिस्कशन आपणे करेलुं हतुं अने काननी रचना छे एना आपणे स्टार्टिंग में आपणे आखे ओवरव्यू विषे आपणे डिस्कशन करेलुं हतुं के काननी अंदर आटला एटला भागो तमने जोवा मळे। क्लियर? तो आपणे आज काननी रचना है डिटेल में आपणे डिस्कशन आपणे करवानुं छे। क्लियर? अने एना पछी आपणे सांभळवानी क्रियाविधि शुं छे ए पण आपणे जोशुं। એટલે આપણે આટલું આપણે આજે આ ચેપ્ટર છે કમ્પ્લીટ કરવાનું છે। ક્લિયર? તો આપણે આજે આપણે જે ડિસ્કશન કરવાનું છે એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં જે ડિસ્કશન કરેલું હતું એને રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું તો નેત્રપટલ છે, આંખનું સૌથી અંદરનું સ્તર કયું જોવા મળે? નેત્રપટલ તમને જોવા મળે। ક્લિયર? હવે નેત્રપટલની અંદર તમને 3 પ્રકારના કોષો તમને જોવા મળે। ક્લિયર? 1 નંબરના કોષો છે એ શું છે? ચેતાકંદ કોષો છે। 2 નંબરના છે દ્વિધ્રુવીય કોષો છે અને ત્રીજું છે પ્રકાશગ્રાહી કોષો। એની અંદર દંડ કોષો અને શંકુ કોષોનો સમાવેશ કરવામાં આવે। ક્લિયર? આ તમને શું જોવા મળે છે? ए करेलू है दंड कोषो है, बी करेलू है तमने शंकु कोषो तमने जोवा मळे। क्लियर? तो दंड कोषो એટલે दंड जेवी रचना है, शंकु कोषो એટલે शंकु जेवी रचना तमने जोवा मळशे। क्लियर? પછી આપણે દંડ કોષો અને શંકુ કોષો છે। ક્લિયર? તો એમાં આપણે વાત કરવામાં આવી કે દંડ કોષો છે એ રાત્રે જોવા માટે ઉપયોગી છે, જ્યારે શંકુ કોષો છે દિવસની કાળ જોવા માટે આપણે ઉપયોગી છે અને એની અંદર તમને અલગ અલગ તમને રંગ 3 રંગના તમને જોવા મળે। લાલ રંગ છે, લીલો રંગ છે, એવી રીતે તમને 3 રંગના તમને એની અંદર જોવા મળે। ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું કે નેત્રપટલની અંદર એક એવી જગ્યા છે કે જ્યાં પ્રકાશગ્રાહી કોષો હોતા નથી। એ બિંદુને શું કહેવામાં આવે? અંધ બિંદુ કહેવામાં આવે અને આ જગ્યાએ દ્રષ્ટિ ચેતા છે બહારની તરફ નીકળે છે અને રુધિર વાહિની છે અંદરની તરફ એન્ટર થાય છે। ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરેલું? અંધ બિંદુની પાર્શ્વ બાજુએ તમને પિત્ત બિંદુ જોવા મળે છે જ્યાં તમારે શંકુ કોષો હાજર હોતા નથી। ક્લિયર? અને ત્યાં વધુમાં વધુ સારી રીતે ઇમેજ છે તમે બનાવી શકો છો। ક્લિયર? તો પિત્ત બિંદુ શું છે? અને પિત્ત બિંદુ જે ખાડામાં જોવા મળે એને શું કહેવામાં? ગર્ત કહેવામાં આવે। ક્લિયર? પછી આપણે કઈ રીતે કોઈ વસ્તુને આપણે જોઈએ છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ। ક્લિયર? તો આ વસ્તુ તમને મૂકેલી છે, એના કિરણો છે તમને નેત્રપટલ બરોબર છે ઉપર આપાત થશે। ક્લિયર? નેત્રપટલ ઉપર આપાત થયા। ક્લિયર? તો નેત્રપટલની ઉપર બરોબર છે બહારની તરફ તમને પ્રકાશગ્રાહી કોષો આવેલા હશે। ક્લિયર? હવે પ્રકાશગ્રાહી કોષો દંડ કોષો અને શંકુ કોષોની અંદર ઓપ્સિન પ્રોટીન, ક્લિયર, અને બે ઓપ્સિન પ્રોટીન અને રેટિનલ પ્રોટીન બે છૂટવું પડશે। જેવો પ્રકાશ આવશે ઓપ્સિન પ્રોટીન અને આપણે રેટિનલ પ્રોટીન છે બે છૂટવું પડશે અને ઓપ્સિન પ્રોટીન અંદરની તરફ આવશે તો શું થશે? એની અંદર સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થશે। ક્લિયર? એટલે ઉર્મિવેગ ઉત્પન્ન થશે। જેવું ઉર્મિવેગ ઉત્પન્ન થયું તો ડાયરેક્ટ તમને એ દ્વિધ્રુવીય અને પછી ચેતાકંદની અંદર મોકલવામાં આવશે। ત્યાંથી દ્રષ્ટિ ચેતા મારફતે મગજમાંથી આપણે એનું ડિસિઝન લેવામાં આવે કે એ ભાઈએ કઈ વસ્તુ જોયેલી છે। ક્લિયર? ક્લિયર? તો અહીંથી ઓપ્સિન પ્રોટીન છે રેટિનલ પ્રોટીન બે છૂટવો પડ્યો એટલે સક્રિય કલાવી સ્થિતિમાં ઉત્પન્ન થયું। ક્લિયર? પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે કાનની રચના। ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે કાન છે મુખ્યત્વે 3 ભાગોનું બનેલું છે, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ। તો બાહ્ય કર્ણની અંદર કર્ણપલવનો સમાવેશ થાય, બાહ્ય કર્ણ નલિકાનો સમાવેશ થાય અને કર્ણપટલનો સમાવેશ થાય। ક્લિયર? કર્ણપટલ એટલે શું? કાનનો પડદો। ક્લિયર? મધ્ય કર્ણની અંદર અથોડું, એરોન અને પેંગરુનો સમાવેશ થશે। અંતઃકર્ણની અંદર શંખિકા છે અને અર્ધોતુરી નલિકાઓ છે એનો સમાવેશ થશે। ક્લિયર? અને કંઠનળીનો એક એવો ભાગ જ્યાં કાનની અંદર ખુલે છે એને શું કહેવાય? કર્ણકંઠનળી। અને કર્ણકંઠનળી છે તમને
મધ્ય કર્ણની અંદર તમને ખુલતી જોવા મળશે. ક્લિયર. પછી આપણે શું કીધું કે બાહ્ય કર્ણ છે તો એનું સૌથી અંદર બાહ્ય કર્ણનો સૌથી છેલ્લો ભાગ કયો થશે? કર્ણપટલ. ક્લિયર. કર્ણપટલ અને મધ્ય કર્ણનો સૌથી પહેલો ભાગ એટલે હથોડી બે એકબીજા સાથે જોડાયેલા હશે. મધ્ય કર્ણનો છેલ્લું અસ્થિ એટલે એરણ. ક્લિયર. અને તમને અંતઃકર્ણનો સૌથી પહેલો ભાગ અંડાકાર ગવક્ષ બે એકબીજા સાથે જોડાયેલા હશે. ક્લિયર. તો અહીંયા બરોબર કર્ણપટલ છે એની જોડે હથોડી જોડાયેલી હશે. ક્લિયર. અને અહીંયા તમને બરોબર છે શંખિકા જે બરોબર છે અહીંયા અંતઃકર્ણ અંડાકાર ગવાક્ષની અંદર તમને એરણ પેંગરું તમને જોડાયેલું જોવા મળશે. ક્લિયર. અને એની ઉપર એક શંખાસ્થિ અસ્થિ પણ તમને જોવા મળશે. ક્લિયર. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણે કાનની અંદર છે ક્લિયર વેક્સ જમા થાય છે. ક્લિયર. તો એ વેક્સ શું છે તો આપણે કચરો કહેવામાં કાનનો કચરો કહેવામાં આવે તો એ વેક્સ જમા થાય છે. ક્લિયર. અને આપણે નિયત સમયના અંતરાલમાં આપણે એ કચરો છે ને આપણે દૂર કરવો પડે. ક્લિયર. હવે આપણે એકચ્યુઅલીમાં શું છે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ કે કાનની રચના કઈ રીતે જોવા મળે છે. ક્લિયર. તો બાહ્ય કર્ણ છે કર્ણ પોલવ છે બાહ્ય કર્ણ નલિકા ધરાવે છે. તો આપણે એ પણ ખ્યાલ છે કે બાહ્ય કર્ણની અંદર તમને કર્ણ પલવ અને કર્ણ નલિકાનો તમને સમાવેશ થતો જોવા મળે છે. ક્લિયર. હવે કર્ણ પલવ હવાના તરંગો કે જે અવાજ ઉત્પન્ન કરે છે તેને એકત્રિત કરે છે અને કર્ણ નલિકા અંદરની તરફ આગળ વધી કર્ણ પટલમાં તમને સુધી લંબાય છે. ક્લિયર. તો શું કહે છે કે જે બહારની તરફ આપણે કોઈ પણ વસ્તુ તમને સાંભળીએ છીએ તો એ જે અવાજના તરંગો છે ધ્વનિના તરંગો છે હવા મારફતે આપણા કાનની અંદર તમને કર્ણ પલવમાં અથડાશે. ક્લિયર. અને કર્ણ પલવ શું કરશે એ ધ્વનિના તરંગો છે એને ભેગા કરવાનું કાર્ય કરશે અને કર્ણ પલવ ધ્વનિના તરંગોને ભેગા કરી કર્ણ નલિકામાં એ આગળની તરફ વહન કરાવશે. ક્લિયર. અને ક્યાં સુધી વહન કરાવશે? કર્ણ પટલ સુધી. ક્લિયર. તો બાહ્ય કર્ણ નલિકા ક્યાંથી ક્યાં શરૂ થશે? કર્ણ પલ્લવથી લઈ કર્ણ પટલ સુધી જે નલિકા જોવા મળે એને શું કહેવાય? કર્ણ નલિકા કહેવામાં આવે છે. ક્લિયર. કર્ણપલવની ત્વચામાં અને ગુહામાં અતિ સૂક્ષ્મ વાળ અને મીનો સ્ત્રાવ કરતી સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હશે. ક્લિયર. તો કર્ણપલવ એટલે આ બહારની ત્વચા થઈ ગઈ તો એની અંદર કર્ણ નલિકા આવેલી હશે. ક્લિયર. કર્ણપલવ છે કર્ણ નલિકામાં ખુલશે. ક્લિયર. આ શું થઈ ગયું? કર્ણપલવ થઈ ગયો. ક્લિયર. આ કર્ણ નલિકા થઈ ગઈ તો અહીંયા તમને કર્ણ નલિકામાં તમને ખુલશે અને એની અંદર સ્નિગ્ધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આવેલી તમને જોવા મળશે જે વેક્સનો તમને સ્ત્રાવ કરશે. ક્લિયર. ત્યાં તમને સ્નિગ્ધ ગ્રંથિઓ તમને જોવા મળશે અને કર્ણપટલ છે. ક્લિયર. પછી આપણે શું કીધું કે અહીંયા તમને કર્ણપટલ તમને જોવા મળે છે. ક્લિયર. કર્ણપટલ એટલે શું થઈ ગયું? કાનનો પડદો થયો. શું થયું? કાનનો પડદો. ક્લિયર. તમે ઘણી વખત તમે એવું જોવા સાંભળેલું હશે અવાજ ધીમો કે નકર મારો કાનનો પડદો તૂટી જશે ફાટી જશે. ક્લિયર. તો કાનનો પડદો એકચ્યુઅલીમાં શું કહેવા માંગે છે? કર્ણપટલ કહે છે. ક્લિયર. તો કર્ણપટલ એક સંયોજક પેશીઓથી બનેલા જોવા મળે છે. બહારની બાજુ ત્વચા દ્વારા અંદરની તરફ શ્લેષ્મકલા દ્વારા આવૃત હોય છે. ક્લિયર. તો બે તરફથી આવેલું હોય છે. ક્લિયર. આ શું આવેલું છે? આ કર્ણપટલ આવેલું છે. ક્લિયર. કર્ણપટલ બહારની બાજુ કર્ણ નલિકા દ્વારા જોડાયેલો હશે અંદરની તરફ તમને અથોડી અસ્થિ છે એની દ્વારા જોડે જોડાયેલો હશે. તો બહારની બાજુ તમને બરોબર છે શું જોવા મળશે? બહારની તરફ તમને ત્વચા આવેલી હશે કર્ણ નલિકા આવેલી હશે અંદરની તરફ શ્લેષ્મનો સ્ત્રાવ કરતી તમને રચના તમને જોવા મળશે. ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે? કર્ણપલવ છે કર્ણ નલિકા છે આ શું છે? કર્ણપટલ છે. કર્ણપટલને આ ભાગને આપણે ઝૂમ કરીને જુઓ તો આ શું થઈ ગયું? બરોબર છે મધ્ય કર્ણ થઈ ગયું. ક્લિયર. તો આ ભાગ એ કરેલો છે એ શું છે? હવે યાદ આવવું જોઈએ હવે ખ્યાલ આવી જવો જોઈએ એ ભાગ કરેલો એ શું છે? કર્ણપટલ છે. ક્લિયર. તો કર્ણપટલ બહારની બાજુ તમને પટલ દ્વારા આવૃત હશે અંદરની તરફ શ્લેષ્મ કલા દ્વારા તમને આવૃત જોવા મળશે. ક્લિયર. આ તમને શું જોવા મળે? હથોડી જોવા મળે છે. આ બી છે એ શું છે? હથોડી છે. સી છે એ શું છે? એરણ છે. બરોબર છે. અને ડી કરેલું છે એ શું છે? પેંગરું છે. ક્લિયર. તમને આવી રીતે નામકરણ પૂછી શકે એ શું બી શું સી અને ડી શું. ક્લિયર. તો એ શું? કર્ણપટલ છે. બી શું છે? હથોડી છે.
સી શું છે? પેંગડું છે. ક્લિયર, સોરી એરણ છે, અને ડી શું છે? પેંગડું છે. હથોડી, એરણ અને પેંગડું. ક્લિયર. અને ત્રણેયને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? કર્ણાસ્થિઓ કહેવામાં આવે. આપણે એ પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે શરીરની સૌથી નાનામાં નાનું અસ્થિ કયું હશે? પેંગડું છે. ક્લિયર. સૌથી નાનામાં નાનું અસ્થિ કયું? પેંગડું. ક્લિયર. તો હવે શું કહે છે કે મધ્ય કર્ણ 3 અસ્થિઓ ધરાવે છે, જેને હથોડી કહેવામાં આવે, એરણ કહેવામાં આવે અને પેંગડું કહેવામાં આવે, જે સાકરની જેમ એકબીજા સાથે તમને જોડાયેલા હશે. ક્લિયર. તો એ ત્રણેય અસ્થિ છે એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આપણે એને સંયુક્ત રીતે શું કીધું? કર્ણાસ્થિઓ નામ આપ્યું. શું આપણે નામ આપ્યું? કર્ણાસ્થિઓ. ક્લિયર. ત્રણેય અસ્થિ અલગ અલગ છે, પરંતુ એકબીજા સાથે આમ સાકરની જેમ ગોઠવાયેલા છે, એટલે આપણે નામ શું આપ્યું? કર્ણાસ્થિઓ. ક્લિયર. હથોડી છે કર્ણપટ્ટ સાથે જોડાયેલું છે, અને પેંગડું છે શંકિકાના અંડાકાર ગવાક્ષ સાથે તમને જોડાયેલું જોવા મળે છે. આપણે આ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર. તો આપણે શું કીધું? બાહ્ય કર્ણ. બાહ્ય કર્ણની સૌથી બહારની બાજુ તમને શું જોવા મળશે? કર્ણપલવ, વચ્ચે નલિકા, અને પછી તમને કર્ણપટલ. કર્ણપટલ છે મધ્ય કર્ણના હથોડી જોડે જોડાયેલું હશે. ક્લિયર. પછી પેંગડું આવશે, સોરી હથોડી, પછી એરણ આવશે, અને પછી પેંગડું આવશે. ક્લિયર. અને પેંગડું છે એ અંતઃકર્ણના અંડાકાર ગવાક્ષ જોડે તમને જોડાયેલું જોવા મળશે. ક્લિયર. તો આપણે બાહ્ય કર્ણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા, મધ્ય કર્ણ આપણે કરીએ છીએ. હવે આપણે શું જોવાનું છે? અંતઃકર્ણ. અને આ ચેપ્ટરમાંથી વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ હોય તો અંતઃકર્ણ છે. ક્લિયર. અને અંતઃકર્ણમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય જ છે. ક્લિયર. અને અંતઃકર્ણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણા શિક્ષકો, ઘણા સ્ટુડન્ટો એવી રીતે આ ભાગની અંદર કન્ફ્યુઝ થાય છે કે એને કાંઈ સમજમાં આવતું જ નથી. આપણે એકદમ ઇઝી રીતે આપણે સમજવાની ટ્રાય કરશું કે આપણે અંતઃકર્ણ છે શું, કલાકુંવર શું છે, અસ્થિકુંવર શું છે. ક્લિયર. ટેક્ટોરિયલ કલા શું છે, એ પણ આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. કર્ણાસ્થિઓ અવાજના તરંગોને અંતઃકર્ણ સુધી પહોંચાડવાની ક્ષમતામાં વધારો કરે છે. ક્લિયર. તો આપણે શું કીધું? બાહ્ય કર્ણ શું કરશે? વાતાવરણના જે ધ્વનિ તરંગો છે એને ગ્રહણ કરશે, એને એકત્રિત કરશે, અને બધા ધ્વનિ તરંગોને એકત્રિત કરી કર્ણ નલિકામાં મોકલશે, નથી કર્ણપટલમાં મોકલશે. ક્લિયર. હવે કર્ણપટલમાં મોકલ્યા પછી શું કરશે? એ ધ્વનિના તરંગો છે મધ્ય કર્ણની અંદર આવશે. ક્લિયર. મધ્ય કર્ણ શું કરશે? એ ધ્વનિના તરંગોને એકદમ ઝૂમ કરીને જોશે. ક્લિયર. એમાંથી આપણે કયા તરંગો છે આપણે જરૂર છે, કે ધ્વનિના તરંગોની આપણે જરૂર નથી. પછી આપણે એને ઝૂમ કરીને જોશું, અને એની જે સાંદ્રતા છે એકદમ વધી જશે. ક્લિયર. એની ક્ષમતા છે એમાં વધી જશે. અને કર્ણકંઠનળી છે મધ્ય કર્ણના ગુહાના કંઠનળી સાથે જોડે છે. ક્લિયર. તો કંઠનળીનો એવો ભાગ કે જે બરોબર કર્ણ જોડે, કાન જોડે જોડાયેલો છે, એને શું કહેવામાં આવે? કર્ણકંઠનળી કહેવામાં આવે. ક્લિયર. અને કર્ણકંઠનળી ક્યાં ખુલે? મધ્ય કર્ણની અંદર જે ગુહા આવેલી છે ત્યાં તમને ખુલતી જોવા મળે. આપણે ઓલરેડી આપણે ઇમેજની અંદર આપણે જોયું. ક્લિયર. કર્ણકંઠનળી બંને બાજુના કર્ણપટલ ઉપરના ડબ્બાને સંતુલિત કરવામાં મદદ કરે છે. ક્લિયર. હવે કર્ણકંઠનળી છે. ક્લિયર. હવે કર્ણપટલ છે. ક્લિયર. કર્ણપટલ છે, આ શું છે? કર્ણપટલ છે. બહારની બાજુ કર્ણ નલિકા છે, અંદરની તરફ મધ્ય કર્ણના અસ્થિઓ છે. ક્લિયર. તો બે દબાણ છે. ક્લિયર. બે વસ્તુ છે, કર્ણ નલિકા છે અને મધ્ય કર્ણના અસ્થિઓ છે. કર્ણપટલ ઉપર એક પ્રકારનું દબાણ સર્જન કરશે. ક્લિયર. એ દબાણને સંતુલિત કરવા માટે આપણે કર્ણકંઠનળી આવેલી જોવા મળે છે. ક્લિયર. ઘણી વખત શું થાય છે? કોઈ વ્યક્તિ છે એનું નાક બંધ કરી દેવામાં આવે. ક્લિયર. મુખ બંધ કરી દેવામાં આવે, તો વ્યક્તિ છે શ્વાસ ક્યાંથી નિકાલ કરશે? તો એ કાનમાંથી અમુક સમય બરોબર કાનમાંથી નિકાલ કરશે. શું કામ? કારણ કે કાનની અંદર બરોબર છે કર્ણકંઠનળી આવેલી હશે. શ્વાસ દૂર કરવાની કહું છું. એટલે શ્વાસોચ્છ્વાસ નથી લેતો કોઈ વ્યક્તિ, કાન દ્વારા શ્વાસોચ્છ્વાસ નહીં કરે, પરંતુ અમુક લિમિટ સુધી ઉચ્છ્વાસ છે કાનમાંથી તમને બહાર નિકાલ કરતા જોવા મળશે. ક્લિયર. એ તમને મગજમાં ખ્યાલ હોવો જોઈએ. કર્ણકંઠનળી શું કામ જોડાયેલી છે? એક તો બરોબર છે, એક તો કર્ણપટલ છે ને સંતુલિત કરવા માટે. ક્લિયર. અને બીજું છે ઘણી વખત આપણે ઉચ્છ્વાસ છે અને આપણે બહાર નિકાલ કરવા માટે આપણે કર્ણકંઠનળી આવેલી જોવા મળશે. ક્લિયર. તો આપણે શું જોયું?
બાહ્યકરનું આપણે ડિસ્કશન કર્યું, મધ્યકરનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે? અંતઃકરનું આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર. તો અંતઃકરણની અંદર મેઇનલી તમને સંખિકા જોવા મળે છે. ક્લિયર. આ શું છે? સંખિકા છે અને આ અર્ધવર્તુળી નલિકાઓ છે. ક્લિયર. તો તમને આવી રીતે ગુચરામય રચના જોવા મળે છે. એ શું છે? સંખિકા છે. ક્લિયર. તમને અર્ધવર્તુળી બરોબર અડધા વર્તુળ જે 3 રચના જોવા મળે. શું કે? અર્ધવર્તુળી નલિકાઓ. તો અંતઃકર્ણ છે એ ગુચરામય સંખિકાઓનું બનેલું છે અને તમને 3 અર્ધવર્તુળી નલિકાઓનું બનેલું જોવા મળે છે. અને અંતઃકર્ણ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે અને અમુક સ્ટુડન્ટ એવી રીતે કન્ફ્યુઝ થાય છે કે એમાંથી કોઈ પણ પ્રકારનો MCQ સોલ્વ કરી શકતા નથી. આપણે એકદમ ઇઝી રીતે આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર. તો આપણે શું જોવાનું છે? અંતઃકર્ણ. ક્લિયર. બાહ્યકર્ણ અને મધ્યકર્ણ તો એકદમ ઇઝી છે. ક્લિયર. હવે આપણે અંતઃકર્ણ છે આપણે એ ડિસ્કશન કરવાનું છે. એ પણ એના કરતાં ઇઝી જ છે. ક્લિયર. કાંઈ અઘરું નથી આ ચેપ્ટરની અંદર. ક્લિયર. 11-12 બાયોલોજીમાં કંઈ અઘરું છે જ નહીં. ક્લિયર. જો તમે સમજીને તમે ટ્રાય કરશો તો બાયોલોજીનો એક પણ MCQ એવો નહીં બને કે જે તમે સોલ્વ તમે નહીં કરી શકો. ક્લિયર. જો સમજેલા હશો તો બાયોલોજીનું એક MCQ એવો નહીં બને કે તમે સોલ્વ નહીં કરી શકો. ક્લિયર. તો આપણે શું જોવાનું છે? અંતઃકર્ણની ગુચરામય સંખિકા જોવા મળે અને 3 અર્ધવર્તુળી નલિકાઓ તમને જોવા મળે. ક્લિયર. તો અંતઃકર્ણની વાત કરવામાં આવે તો અંતઃકર્ણ જે પ્રવાહી ભરેલા છે જેને કુહર કહેવામાં આવે. ક્લિયર. અંતઃકર્ણની અંદર જે પ્રવાહી ભરેલું છે એને કુહર કહેવામાં આવે. ક્લિયર. આપણે અંતઃકર્ણની અંદર કંઈક ને કંઈક પ્રકારનું એક લિક્વિડ ભરેલું હોય છે. એ લિક્વિડને આપણે શું કહેવામાં આવે? કુહર કહેવામાં આવે. હવે કુહરને આપણે 2 ભાગમાં આપણે ડિવાઈડ કરવામાં આવે. એક તો અસ્થિ કુહર છે અને બીજું છે તમને કલા કુહર. ક્યું? એક અસ્થિ કુહર છે અને તમને કલા કુહર તમને જોવા મળે. ક્લિયર. તો હવે અસ્થિ કુહર શું છે, કલા કુહર શું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો આપણે અંતઃકર્ણની અંદર પ્રવાહી ભરેલું છે અને કુહર કહેવામાં આવે. કુહરને આપણે 2 ભાગમાં પર વિભાજિત કરવામાં આવે, અસ્થિ કુહર અને કલા કુહર. ક્લિયર. તો અસ્થિ કુહર એક સરંગ નલિકામય રચના છે. ક્લિયર. અને એની અંદર તમને કલા કુહર ગોઠવાયેલા જોવા મળે અને બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી ઘેરાયેલું હોય છે. ક્લિયર. આમાં કંઈ સમજાણું નથી? સમજાણું. આપણે હમણાં આપણે એકદમ ઇઝી રીતે આપણે સમજીએ. ક્લિયર. આ શું છે? ક્લિયર. તો આપણે શું કીધું કે કાનની અંદર બરોબર અંતઃકર્ણની અંદર એક પ્રવાહી ભરેલું હોય છે જેને આપણે કુહર કીધું. કુહરને આપણે 2 ભાગમાં આપણે વિભાજિત કર્યો. કયું? એક અસ્થિ કુહર અને કલા કુહર. ક્લિયર. તો તમને જે રચના બતાવેલી છે એ શું છે? અસ્થિ કુહર છે. ક્લિયર. તો અસ્થિ કુહર એક સરંગ નલિકામય રચના છે. આખી એક નલિકામય રચના તમને જોવા મળે છે. ક્લિયર. હવે એની અંદર કલા કુહર ગોઠવાયેલું હોય છે જે બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી ભરાયેલું હોય. તો આ શું છે? અસ્થિ કુહર છે. અસ્થિ ગુહાની અંદર બરોબર છે. આ શું જોવા મળે છે? અસ્થિ ગુહા છે. ક્લિયર. અસ્થિ કુહર છે. અસ્થિ કુહરની અંદર તમને કલા કુહર તમને જોવા મળે. ક્લિયર. એ કરેલું છે એ શું છે? અસ્થિ ગુહા છે. બી કરેલું છે એ શું છે? કલા કુહર. શું છે? એ કરેલું છે અસ્થિ કુહર છે. અંદર તમને જોવા મળે છે એ શું છે? કલા કુહર છે. ક્લિયર. ક્લિયર. હવે જે શું કે છે કે જે કલા કુહર છે બરોબર છે. આ એક ભાગ થઈ ગયો. આ શું થઈ ગયો? સી વાળો ભાગ થઈ ગયો. ક્લિયર. અને આ શું થઈ ગયો? ડી વાળો ભાગ થઈ ગયો. ક્લિયર. તો આ શું થઈ ગયો? સી વાળો ભાગ થઈ ગયો. આ શું થઈ ગયો? ડી વાળો ભાગ. ક્લિયર. આ શું છે? સી થઈ ગયો. આ શું થઈ ગયો? ડી થઈ ગયો. ક્લિયર. તો શું કહેવા માંગે છે એ તમે જુઓ. તો અસ્થિ કુહર છે એ શું છે? એ કરેલું છે અસ્થિ કુહર છે. એની નીચે તમને કલા કુહર તમને જોવા મળે છે. ક્લિયર. હવે જે સી કરેલું છે ક્લિયર. આમાં તમને શું કહે છે? આ સી કરેલું છે. તો સી કરેલું છે બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી ભરેલું છે. આ બી આ સી શું છે? બાહ્ય લસિકા. સી શું છે? બાહ્ય લસિકા.
ક્લિયર. હવે ડી શું છે? અંતઃલસિકા. સોરી, અહીંયા ડી અહીંયા નહીં આવે, અહીંયા આવશે. ડી અહીંયા આવશે. આ ડી શું છે? અંતઃલસિકા. ક્લિયર, સમજાઈ ગયું હું શું કહું છું? તો તમને એક અસ્થિકુહર જોવા મળે છે, અસ્થિકુહરની અંદર તમને કલાકુહર જોવા મળે છે, એટલું તો તમને ખ્યાલ આવી ગયો. હવે કલાકુહર છે, ક્લિયર, એની ફરતે બાહ્ય લસિકા ભરેલું છે. ક્લિયર, તો આ ભાગ છે, ક્લિયર, આ ભાગ છે એ શું થઈ ગયો? સી વાળો ભાગ થઈ ગયો. ક્લિયર, આ ભાગ થઈ ગયો, કયો થઈ ગયો? ડી વાળો. એની અંદર તમને અંતઃલસિકા તમને ભરેલી તમને જોવા મળશે. ક્લિયર, તો તમે જોઈ શકો કે શું કે છે? બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી તમને ઘેરાયેલું તમને જોવા મળે છે. ક્લિયર, ક્લિયર. તો કલાકુહર સ્વયં અંતઃલસિકાથી કહેવાતા ભરેલું તમને જોવા મળે છે. ક્લિયર, તો સમજાઈ ગયું. તો શું કહું છું? એક અસ્થિકુહર આવેલું છે. ક્લિયર, આ શું છે? અસ્થિકુહર છે. એની અંદર બીજું એક કલાકુહર આવેલું છે. એની કલાકુહરની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? એને શું કહેવાય? અંતઃલસિકા કહેવામાં આવે. અને અહીંયા તમને જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? બાહ્ય લસિકા. ક્લિયર, શું કહું છું? બરોબર છે. કલાકુહરની અંદર જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? અંતઃલસિકા કહેવાય. અને બરોબર છે. અને કલાકુહરની વચ્ચે કલાકુહરની ફરતે જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? અને બાહ્ય લસિકા કહેવામાં આવે. ક્લિયર, હવે કલાકુહરના ગુચરામય ભાગને આપણે સંખિકા કહેવામાં આવે. ક્લિયર, કલાકુહરના ગુચરામય ભાગને આપણે સંખિકા કહેવામાં આવે. ક્લિયર, તો સંખિકા એટલે શું? આપણે જોયું કે આવી રીતે તમને આખે ગુચરામય ભાગ તમને જોવા મળશે. એ શું છે? સંખિકા છે. ક્લિયર, આ સંખિકાની કલાઓ જેને રેસિનર્સ અને બેસિલર્સ કલાઓ કહેવામાં આવે. ક્લિયર, શું કહેવામાં આવે? રેસિનર્સ કલા અને બેસિલસ કલા કહેવામાં આવે. એ હમણાં આપણે આગળ જોશું. ક્લિયર, તો તમારી આ શું છે? રેસિનર્સ કલા તમને જોવા મળે છે. ક્લિયર, પછી આ કોર્ટિકાઈ તમને જોવા મળે છે. ક્લિયર, આ સ્કેલા વેસ્ટિબ્યુલી જોવા મળે છે, ટેક્ટોરિયલ કલા જોવા મળે છે, સ્કેલા ટેમ્પોની જોવા મળે છે, આધાર કલા જોવા મળે છે. એ છે શું? બધું હમણાં આપણે આગળ ડિસ્કશન કરવાનું છે. આ અંતઃકરણની અંદર તમને રચના જોવા મળે છે. ક્લિયર, તો આપણે શું કીધું? આપણે વાત કરી હમણાં અસ્થિકુહર અને કલાકુહરની. ક્લિયર, તો આ તમને આ શું જોવા મળે છે? આવી રીતે આમ જોઈએ. ક્લિયર, આ બાહ્ય કલાવાળો ભાગ થઈ ગયો. આ બરોબર અસ્થિકુહર, આ અસ્થિકુહર, આ તમને કલાકુહર થઈ ગયું. તો કલાકુહરની અંદર જે પ્રવાહી ભરેલું છે અંતઃલસિકા. ક્લિયર, તો અહીંયા જે પ્રવાહી ભરેલું છે એ શું છે? એ કરેલું છે અંતઃલસિકા છે. ક્લિયર, આ બી કરેલું છે એ શું છે? બાહ્ય લસિકા. ક્લિયર, આવી રીતે ઓલરેડી એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર, AIPMTમાં આ જ ફિગર હતી એમાં એ અને બી કરીને આપેલું છે. એ શું છે? શું છે? અંતઃલસિકા ભરેલું છે. બી શું છે? એની અંદર તમને બાહ્ય લસિકા ભરેલું તમને જોવા મળશે. ક્લિયર, બાકીના જે રેસિનર કલા શું છે, ટેક્ટોરિયલ કલા શું છે, હમણાં આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર, તો અમે આની અંદર તમને આ ઇમેજની અંદર તમને શું કહેવા માંગે છે? ક્લિયર, તો અહીંયા તમને અંડાકાર ગવાક્ષ આવેલું છે. અંડાકાર ગવાક્ષ છે તમને એરન જોડે જોડાયેલું છે. બહારની બાજુ એરન જોડે, અંદરની બાજુ તમને અંતઃકરણ આવી ગયું. ક્લિયર, હવે એની અંદર તમને આ બરોબર પ્રવાહી ભરેલું છે. ક્લિયર, બાહ્ય લસિકા અંતઃલસિકા ભરેલું છે. ક્લિયર, અને અહીંયા તમને કોર્ટિકાઈ તમને ખુલેલું તમને જોવા મળશે. ક્લિયર, હમણાં આપણે આગળ જોશું. આ ટેક્ટોરિયલ કલા છે. ક્લિયર, હવે શું કહે છે? અસ્થિકુહર કે જે બાહ્ય લસિકાથી ભરેલું છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે. જેને ઉપરનું સ્તર છે એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવામાં આવે અને નીચેનું ને સ્કેલા ટિમ્પની કહેવામાં આવે. ક્લિયર, તો હમણાં આપણે આગળ ડિસ્કશન કર્યું. ક્લિયર, આ ફિગરની અંદર. ક્લિયર, આ શું છે? બાહ્ય લસિકા છે. આ બાહ્ય લસિકા છે. તો જે બાહ્ય લસિકાનો જે ઉપરનો ભાગ છે ને આપણે શું કીધું? સ્કેલા. બરોબર છે, એ ભાગને આપણે સ્કેલા વેસ્ટિબ્યુલી કીધું. શું કીધું? સ્કેલા વેસ્ટિબ્યુલી. અને જે નીચેનો ભાગ છે ને આપણે શું કીધું? સ્કેલા ટેમ્પની. ખ્યાલ આવ્યો? સ્કેલા વેસ્ટિબ્યુલી, સ્કેલા ટેમ્પની એ શું છે? તો એક પ્રકારનું બરોબર છે શું છે? આપણે અસ્થિકુહર આવેલું તમને જોવા
મળે છે। ક્લિયર? આપણે જે વખત આપણે ઇમેજ જોઈએ, ક્લિયર, આપણે એકદમ સિમ્પલ ઇમેજ જોઈએ। આ શું છે? બરોબર છે, આ અસ્થિ કુહર છે। ક્લિયર? આમાં શબ્દમાં લખાતું નથી એટલે આપણે એ બી એવી રીતે નામ આપી દઈએ આપણે। ક્લિયર? આ શું છે? એ છે, એ શું છે? અસ્થિ કુહર છે। ક્લિયર? આ શું છે? બી છે। ક્લિયર? આ શું છે? કલાકુહર છે। ક્લિયર? એ શું છે? અસ્થિ કુહર છે। બી શું છે? કલાકુહર છે। ક્લિયર? હવે શું કે છે? ક્લિયર? હવે અહીંયા તમને અસ્થિકો અને કલાકુહર જોવા મળે છે। હવે જે આ ભાગ દર્શાવેલો છે, ક્લિયર, એ શું છે? સી છે। ક્લિયર? એ શું છે? બાહ્ય લસિકાથી ભરેલું છે। ક્લિયર? આ ભાગ શું છે? ડી કરેલો છે, એ શું છે? બાહ્ય લસિકાથી ભરેલું છે। ક્લિયર? હવે જે આવી રીતે આમ લીટા કરેલા છે એ શું છે? બરોબર છે, ઈ છે। ક્લિયર? એ અંતર લસિકાથી ભરેલું તમને જોવા મળે છે। ક્લિયર? એટલો ખ્યાલ આવી ગયો। હવે જે બાહ્ય લસિકાથી ઉપરનો ભાગ છે, ક્લિયર, જે અસ્થિકોર બાહ્ય લસિકાથી ભરેલું છે, જે ઉપરનો ભાગ છે એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવામાં આવે। ક્લિયર? તો સ્કેલા વેસ્ટિબ્યુલી એટલે સી થઈ ગયું। ક્લિયર? અને સ્કેલા ટિમ્પની એટલે શું થઈ ગયું? ડી થઈ ગયું। ક્લિયર? તો જે ઉપરનું જે ભરેલું છે અસ્થિકોની અંદર જે બાહ્ય લસિકા ભરેલું છે એના ઉપરના ભાગને આપણે શું કીધું? આપણે સ્કેલા વેસ્ટિબ્યુલી કીધું। અને જે નીચેનો પ્રવાહી ભરેલું છે, બાહ્ય લસિકા ભરેલું છે, બાહ્ય લસિકાનો નીચેનો ભાગ છે એને આપણે શું કીધું? સ્કેલા ટિમ્પની કીધું। ક્લિયર? કાંઈ ડાઉટ? ઓકે। હવે સંખિકા વચ્ચેના અવકાશને સ્કેલા મીડિયા કહે છે, અંતરલસિકાથી ભરેલું હોય છે। ક્લિયર? તો અંતરલસિકા વાળો ભાગ છે એને આપણે શું કીધું? સ્કેલા મીડિયા કીધું। ક્લિયર? તો શું કીધું? સ્કેલા મીડિયા કીધું। તો બાહ્ય લસિકાના ઉપરના ભાગને આપણે શું કીધું? બાહ્ય લસિકા છે એના ઉપરના ભાગને આપણે સ્કેલા વેસ્ટિબ્યુલી કીધું, નીચેના ભાગને આપણે સ્કેલા ટિમ્પની કીધું, અને જે અંતરલસિકા ભરેલું છે એને ભાગને શું કીધું? સ્કેલા મીડિયા કીધું। ક્લિયર? આપણે ઇમેજ આપણે ફરીથી જોઈએ। ક્લિયર? તો બાહ્ય લસિકાના ઉપરના ભાગને આપણે સ્કેલા વેસ્ટિબ્યુલી કીધું, બાહ્ય લસિકાના નીચેના ભાગને આપણે સ્કેલા ટેમ્પની કીધું, અને જે જગ્યાએ અંતરલસિકા ભરેલું છે એને સ્કેલા મીડિયા કીધું। ક્લિયર? તો એ શું છે? સ્કેલા વેસ્ટિબ્યુલી છે। બી શું છે? સ્કેલા ટેમ્પની છે। સી શું છે? સ્કેલા બરોબર મીડિયા છે। ક્લિયર? આટલો ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ વધીએ। આ કોની ભાગ છે? સંખિકા વાળો ભાગ, અંતઃકર્ણની અંદર જે સંખિકા છે એની આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ। ક્લિયર? હવે સંખિકાના બાહ્યના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલી અંડાકાર ગવાક્ષની અંદર અંત પામે છે। ક્લિયર? હવે શું કહે છે? સંખિકાના પાયાના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલી આવેલું હોય છે જે અંડાકાર ગવાક્ષમાં અંત પામે। ક્લિયર? અને સ્કેલા ટિમ્પની ગોળાકાર ગવાક્ષમાં અંત પામે જે મધ્ય કર્ણમાં ખુલે। ક્લિયર? તો આપણે શું કીધું? બરોબર છે, આ શું કીધું? સ્કેલા વેસ્ટિબ્યુલી કીધું જે અંડાકાર ગવાક્ષની અંદર અંત પામે છે। આ સ્કેલા ટેમ્પની કીધું એ ગોળાકાર ગવાક્ષની અંદર અંત પામે। એટલે ક્લિયર? તો જે ગોળાકાર ગવાક્ષની અંદર સ્કેલા ટેમ્પની ખુલશે, અંડાકાર ગવાક્ષની અંદર સ્કેલા વેસ્ટિબ્યુલી ખુલશે। ક્લિયર? સમજાઈ ગયું? તો આ શું કહેવામાં? આપણે એ જ ઇમેજ આપણે જોઈએ કે સ્કેલા વેસ્ટિબ્યુલી છે ગોળાકાર અંડાકાર ગવાક્ષમાં ખુલશે, સ્કેલા ટેમ્પની છે તમને ગોળાકાર ગવાક્ષની અંદર તમને ખુલતું જોવા મળશે। ક્લિયર? હવે થાય છે શું? ક્લિયર? અહીંયા આપણે આખી ઇમેજ જોઈએ કે આખી ઇમેજ આપણે શું થાય છે આપણા અંતઃકર્ણની અંદર શું થાય છે, જ્યારે ધ્વનિના તરંગો આવે છે ત્યારે શું થાય છે આપણે ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? બાહ્ય કર્ણનો આપણે બાહ્ય કર્ણ છે એનો કર્ણ નલિકાવાળો ભાગ છે, આ કર્ણ પટલ છે, એની અંદર શું એના થ્રુ શું થયું? એર અંદર આવી, ધ્વનિના તરંગો છે અંદર આવ્યા,
એ ધ્વનિના તરંગ જે એરો બતાવે છે એ ધ્વનિના તરંગો ક્યાંથી ક્યાં જાય છે એ બતાવે છે. જે એરો બતાવે છે એ શું બતાવે છે? ધ્વનિના તરંગો ક્યાંથી ક્યાં તમને જતા જોવા મળે છે. ક્લિયર? તો પહેલા શું થયું? ધ્વનિના તરંગો કર્ણપટલમાં આવ્યા, ત્યાંથી હઠોડી, એરન અને પેંગરુમાં ગયા, ત્યાંથી તમને અંડાકાર ગવાક્ષ મારફતે તમને બરોબર અંતઃકર્ણની અંદર એન્ટર થયા. ક્લિયર? તો આ બરોબર છે. આ શું છે? એન્ડો એટલે અંતઃલસિકા ભરેલું છે, અહીંયા બાહ્ય લસિકા ભરેલું છે, આ બાહ્ય લસિકા છે. ક્લિયર? તો આ ટાઈપનું તમને જોવા મળે. ક્લિયર? વચ્ચે બરોબર અંતઃલસિકા, આ બાહ્ય લસિકા. ક્લિયર? તો તરંગો છે અહીંથી આવ્યા. ક્લિયર? આવી રીતે આમ આગળ વધ્યા, અહીંયા આવીને બરોબર પાછું તમને ક્યાં ખુલશે? ગોળાકાર ગવાક્ષમાં ખુલશે. ધ્વનિના તરંગો છે અંતઃકર્ણની અંદર અંડાકાર ગવાક્ષ મારફતે અંદર દાખલ થશે, ત્યાંથી તરંગો આગળ વહન પામી. ક્લિયર? ફરીથી તમને ગોળાકાર ગવાક્ષની અંદર ફરીથી તમને મધ્ય કર્ણની અંદર ખુલતા જોવા મળશે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? કોટિકાઈ. ક્લિયર? આપણે હમણાં વાત કરી હતી કે કોટિકાઈ આપણે હમણાં આગળની ઇમેજમાં આપણે જોયેલું હતું, તો એ છે શું આપણે એ ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો આપણે જોયું. ક્લિયર? કોટિકાઈ એટલે શું? આપણે આની વાત કરવામાં આવે છે. ક્લિયર? આ શું છે? કોટિકાઈ. તો આપણે શું જોયું? અસ્થિકોર, કલાકોરની અંદર જે પ્રવાહી ભરેલું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે નેક્સ્ટ પાર્ટ શું જોવાનો છે? જે આપણે વાત કરી કે આપણે સંખિકા છે. ક્લિયર? સંખિકાની અંદર અસ્થિકોર, કલાકોર આપણે ડિસ્કશન કર્યું. બાહ્ય લસિકા, અંતઃલસિકા વાત કરી, સ્કેલા ટિબ્યુલી, સ્કેલા ટિમ્પની, સ્કેલા મીડિયનની આપણે વાત કરી. હવે શું જોવાનું છે? આપણે બરોબર એ શું જોવાનું? કોટિકાઈ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. શું? કોટિકાઈ. ક્લિયર? તો કોટિકાઈ છે શું છે? રચના છે આધાર કલામાં ઉપર તમને સ્થાન પામે છે, જે રોમકોષો ધરાવે છે, જે શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે. ક્લિયર? તો કોટિકાઈ શું છે? તમને આધાર કલાની ઉપર એક તમને સ્થિત તમને જોવા મળશે. આધાર કલાની ઉપર તમને સ્થિર કોષો તમને જોવા મળશે. ક્લિયર? આધાર કલાની ઉપર તમને એ કોષો તમને જોવા મળશે. જે કોષો કેવા છે? રોમમય કોષો. ક્લિયર? કે રોમમય એટલે શું? કે એમાંથી ઝીણી ઝીણી વાળ જેવી રચના છે તમને ઉદ્ભવતી, એક પ્રવર્ધો જેવી રચના ઉદ્ભવતી જોવા મળશે. એને શું કહેવામાં આવે? રોમમય કોષો કહેવામાં આવે. ક્લિયર? જે શ્રવણગ્રાહીઓ તરીકે ઓળખે છે. ક્લિયર? હવે આપણે કેની વાત કરીએ છીએ? ક્લિયર? તો આ શું છે? કોટિકાઈ છે. તો આ તમને શું જોવા મળે? આધાર કલા. ક્લિયર? આ શું છે? આધાર કલા છે. શું છે? આધાર કલા છે. ક્લિયર? એની ઉપર તમને રોમમય કોષો આવી રીતે તમને ગોઠવાયેલા તમને જોવા મળે છે. ક્લિયર? જે શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે આ રોમમય કોષો કોટિકાઈની અંદરની બાજુ હરોળમાં ગોઠવાયેલો. ક્લિયર? આ શું થઈ ગયું? આધાર કલા થઈ ગઈ. એની પર આવી રીતે આમ તમને બરોબર એક હરોળમાં તમને રોમમય કોષો તમને જોવા મળશે. ક્લિયર? આ રોમમય કોષોનો પાયાનો છે અંતર્વાહી ચેતાતંતુના નજીકના સંપર્કમાં હોય છે. ક્લિયર? આ રીતે તમને અંતર્વાહી ચેતાતંતુ તમને પસાર થશે. ક્લિયર? જેવા તરંગો આવશે. ક્લિયર? તો એ રીતે એમાંથી તમને ચેતાતંતુ મારફતે મગજને સંદેશો પહોંચાડવામાં આવશે. ક્લિયર? તો આપણે રચના જોઈ કે તમને કોટિકાઈ તમને શેમાં જોવા મળશે? અંતઃકર્ણનો જે સંખિકાવાળો ભાગ છે એમાં તમને જોવા મળશે. એમાં જે આધાર કલાની ઉપર રોમમય કોષો છે તમને હરોળમાં ગોઠવાયેલા હશે. ક્લિયર? અને હરોળમાં ગોઠવાઈ પછી એમાં અંતર્વાહી ચેતાતંતુઓ નજીક તમને જોવા મળશે. ક્લિયર? આ શું જોવા મળે છે? આ તમને આધાર કલા જોવા મળે છે. આ શું જોવા મળે છે? આધાર કલા તમને જોવા મળે છે. એની ઉપર તમને રોમમય કોષો તમને ગોઠવાયેલા તમને જોવા મળે છે. ક્લિયર? નાની નીચે તમને તંતુઓ તમને જોવા મળે. ક્લિયર? આ તમે જોઈ શકો. આ શું છે? ચેતાતંતુઓ છે. એની અંદર દાખલ થાય છે અને બહારની તરફ નીકળે છે. ક્લિયર? સમજાય છે? તો આ તમને નીચેની તરફનું પટલ છે શું છે? આધાર કલા છે. એની ઉપર તમને આ રોમમય કોષો તમને ગોઠવાયેલા જોવા મળશે. ક્લિયર? અને એમાં નીચે તમને ચેતાતંતુઓ ખૂપેલી તમને જોવા મળશે. અને જે રોમમય કોષો છે એની ઉપર પાતળું એક આવરણ પટલ જોવા મળશે. એને શું કહેવાય? ટેક્ટોરિયલ પટલ કહેવામાં આવે. શું કહેવાય? ટેક્ટોરિયલ પટલ. હમણાં આપણે આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? જે રોમમય કોષો છે એની ઉપર એક પાતળું એક પટલ આવેલું હશે જેને શું કહેવામાં આવે? ટેક્ટોરિયલ પટલ કહેવામાં આવે. ક્લિયર? તો એકચ્યુઅલીમાં થાય છે શું? ક્લિયર?
બાહ્ય કર્ણમાંથી ધ્વનિના તરંગો અંદર આવ્યા. ક્લિયર. એ ધ્વનિના તરંગો છે કર્ણપટલ મારફતે કર્ણાસ્થિઓની અંદર એન્ટર થશે. ક્લિયર. આ કર્ણાસ્થિઓની અંદર એન્ટર થયા. ક્લિયર. કર્ણાસ્થિઓમાં એન્ટર થયા. હવે કર્ણાસ્થિઓમાંથી અંડાકાર ગવાક્ષ મારફતે અંતઃકર્ણની અંદર દાખલ થાય છે. ક્લિયર. તો અંડાકાર ગવાક્ષ તમને અહીંયા તમને જોવા મળશે. એના થ્રુ અંદર દાખલ થઈ ગયા. ક્લિયર. હવે જેવા દાખલ થયા તો એની અંદર તમે જોઈ શકો કે જે વાદળી રંગનું દેખાય છે એ શું છે? વાદળી રંગનું દેખાય છે એ શું છે? શું જોવા મળે છે? તમને બાહ્ય લસિકા તમને જોવા મળે છે. ક્લિયર. જે પીળા રંગનું છે એ શું છે? અંતઃલસિકા છે. ક્લિયર. બાહ્ય લસિકાના ઉપરના ભાગને સ્કેલા ટેમ્પર, નીચેના ભાગને સ્કેલા ટેમ્પરની કહેવામાં આવે. જે અંતઃલસિકા છે એને સ્કેલા મીડિયા કહેવામાં આવે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશનમાં આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર. તો આ તમને શું જોવા મળે છે? અંતઃલસિકા છે. તો ધ્વનિના તરંગો છે. ક્લિયર. બાહ્ય લસિકામાં આગળ વહન પામશે. અમુક તરંગો છે તમને અંતઃલસિકાની અંદર એન્ટર થશે. એવી રીતે આવી રીતે આમ આગળ વહન પામશે. અને અહીંથી તમને ગોળાકાર ગવાક્ષ મારફતે તમને ફરીથી મધ્ય કર્ણમાં તમને આગળ જશે. ક્લિયર. તો શું કહેવા માગે છે આ તરંગ? બરોબર છે. હવે આમાં જે એરો બતાવે છે ધ્વનિના તરંગોની દિશા બતાવે છે. કર્ણપલવમાંથી બરોબર કર્ણપટલ નથી મધ્ય કર્ણનાસ્થિઓ અંડાકાર ગવાક્ષ મારફતે ધ્વનિના તરંગો છે અંતઃકર્ણમાં આ બરોબર છે એન્ટર થશે. ત્યાંથી તમને બરોબર છે જે આપણે વાત કરવામાં આપણે સંખિકા છે એની અસ્થિકુહર કલાકુહરની અંદર એન્ટર થશે. ક્લિયર. અને ફરીથી ત્યાંથી ધ્વનિના તરંગો છે તમને ક્યાં જોવા મળશે? ધ્વનિના તરંગો છે ફરીથી તમને ગોળાકાર ગવાક્ષ મારફતે મધ્ય કર્ણની અંદર એન્ટર થશે. ક્લિયર. હવે શું કે છે? દરેક રોમમય કોષોના ટોચના ભાગે પ્રવર્ધો નીકળે છે જેને ત્રિપરિમાણીય પક્ષમાં કહેવામાં આવે. ક્લિયર. હવે રોમમય કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલી હોય છે જેને ટેક્ટોરિયલ કલા કહેવામાં આવે છે. હમણાં જોયેલું હતું ફિગરની અંદર. ક્લિયર. જે રોમમય કોષો આવેલા છે એની ઉપર એક પાતળી સ્થિતિસ્થાપક પટલ આવેલું હોય છે જેને શું કહેવામાં આવે? ટેક્ટોરિયલ કલા કહેવામાં આવે. ક્લિયર. તો આ શું છે? રોમમય કોષો છે. ક્લિયર. રોમમય કોષોની ઉપર તમને ટેક્ટોરિયલ કલા તમને જોવા મળે. ક્લિયર. પછી આમાં ત્રિપરિમાણીય પક્ષમાં. ક્લિયર. ત્રિપરિમાણીય પક્ષમાં લેશો આ તમને શું જોવા મળે છે? બરોબર. વારના રોમમય કોષો છે એની ઉપર તમને ત્રિપરિમાણીય પક્ષમાં જે બરોબર ટેક્ટોરિયલ કલા જોડે તમને જોડાયેલા તમને જોવા મળશે. ક્લિયર. હવે અંતઃકર્ણ પણ જટિલમય રચના ધરાવે જેને વેસ્ટિબ્યુલ અંગ કહેવામાં આવે. ક્લિયર. વેસ્ટિબ્યુલ અંગ જે સંખિકાની ઉપર તમને સ્થાન પામેલા જોવા મળે. ક્લિયર. તો સંખિકા શું છે? ક્લિયર. એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. તો સંખિકા છે એ શું છે? એક પ્રકારનું તમને રચના તમને કાનની અંદર તમને જોવા મળશે. ક્લિયર. એક પ્રકારનું વેસ્ટિબ્યુલર અંગ છે. અને વેસ્ટિબ્યુલર અંગ છે તમને 3 અર્ધોતુરી નલિકાઓ સેક્યુલી તથા યુટ્રિકલ સમાવતી ઉદ્રિકાઓનું બનેલું તમને જોવા મળે. તો અત્યારે આપણે શું જોયું? આપણે સંખિકાનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. કે એની અંદર તમને અસ્થિકુહર છે, કલાકુહર છે, એ બધી વસ્તુ તમને જોવા મળે. એની અંદર તે આધાર કલા જોવા મળે. એની અંદર ટેક્ટોરિયલની કલા તમને જોવા મળે. ક્લિયર. હવે શું જોવાનું છે? તો આપણે અંતઃકર્ણનો એક ભાગ સંખિકા છે આપણે કમ્પ્લીટ કર્યું. હવે બીજો ભાગ જોવાનો છે અર્ધવર્તુળી નલિકા. ક્લિયર. અર્ધવર્તુળી નલિકાની અંદર તુંબિકા શું છે એ આપણે બધું હવે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો વેસ્ટિબ્યુલર અંગ 3 અર્ધવર્તુળ નલિકાઓ તથા સેક્યુલર અને યુટ્રિકલ સમાવતી ઉદ્રિકાનું બનેલું જોવા મળે છે. ક્લિયર. તો આ શું છે? સંખિકા છે. ક્લિયર. આ વેસ્ટિબ્યુલર બરોબર છે જોવા મળે છે. એ વેસ્ટિબ્યુલર ચેતા છે. ક્લિયર. આ તમે જોઈ શકો કે આ શું થઈ ગયું? એક અર્ધવર્તુળી નલિકા, બીજી અર્ધવર્તુળી નલિકા અને ત્રીજી અર્ધવર્તુળી નલિકાઓ. ક્લિયર. તો તમે 3 અર્ધવર્તુળી નલિકાઓ તમને જોવા મળે. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા શું છે? અહીંયા ટુંબિકા કહેવામાં આવે બરોબર અને ક્રિસ્ટા કહેવામાં આવે. હમણાં આપણે આગળ જોશું. ક્લિયર. આ એ શું છે? ટુંબિકા છે. ક્લિયર. બી શું છે? ક્રિસ્ટા. હમણાં આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. પછી આ વેસ્ટિબ્યુલર નર્વ. ક્લિયર. આપણે વેસ્ટિબ્યુલર છે એ તમને ચેતા એની અંદર દાખલ થતી તમને જોવા મળશે.
હવે શું કહે છે, પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાથી સમકોણીય અભિન્ન તલ ઉપર તમને ગોઠવાયેલી જોવા મળશે. ક્લિયર? તો તમને 3 અર્ધવર્તુળની નલિકાઓ જોઈ. ક્લિયર? એક જ ખૂણાથી તમને જોડાયેલી જોવા મળશે, પણ તમને ભિન્ન તલ ઉપર કે બરોબર છે તમને શંકિકાના ભિન્ન ભાગો ઉપર તમને જોવા મળશે. અને પટ્ટલીય નલિકાઓ અસ્થિ નલિકાઓના બાહ્ય લસિકામાં ડૂબેલી તમને જોવા મળશે. ક્લિયર? જે પટ્ટલીય નલિકાઓ છે, બાહ્ય લસિકા છે, એની અંદર તમને ખૂપેલી તમને જોવા મળશે. ક્લિયર? હવે શું કહે છે, નલિકાનો પાયાનો ભાગ ઉપસેલો જોવા મળે છે એને શું કહેવાય, ટુંબિકા કહેવામાં આવે. ક્લિયર? તો નલિકાનો પાયાનો ભાગ તમને ઉપસેલો તમને જોવા મળે. ક્લિયર? આ નલિકા છે. ક્લિયર? આ એક નલિકા છે, ઉપસેલો ભાગ છે ને શું કહેવામાં આવે, ટુંબિકા કહેવામાં આવે. ક્લિયર? તો તમે વ્યવસ્થિત તમે જોઈ શકો શું છે, આ ટુંબિકા છે. ક્લિયર? એ કરેલું છે એ શું છે, ટુંબિકા છે. ક્લિયર? તો તમને એક ભાગ તમને અર્ધવર્તુળની નલિકાનો જે છેડાનો ભાગ છે એ તમને એક ફૂલેલો એક દરા જેવી રચના જોવા મળશે, જેને શું કહેવામાં આવે, ટુંબિકા કહેવામાં આવે. ક્લિયર? પાયાના ભાગને ટુંબિકા કહેવામાં આવે. જે વિસ્તરેલા ટોચ ધરાવે છે જેને ક્રિસ્ટા ટુંબિકા કહેવામાં આવે, જે રોમમય કોષો ધરાવે છે. ક્લિયર? તો જે વિસ્તરેલો ભાગ છે એને ક્રિસ્ટા ટુંબિકા કહેવામાં આવે. ક્લિયર? આ શું છે, ટુંબિકા થઈ ગયું. એ છે એ ટુંબિકા થઈ ગયું. હવે એની અંદર તમે જો તો એક વિસ્તરેલો ભાગ હશે જેને શું કહેવામાં આવે, ક્રિસ્ટા ટુંબિકા કહેવામાં આવે. શું કહેવામાં આવે, ક્રિસ્ટા ટુંબિકા કહેવામાં આવે. ક્લિયર? તો ટુંબિકા શું છે, તો અર્ધવર્તુળી નલિકા છે એનો ફૂલેલો એક ભાગ છે, ટૂંકમાં શું કહેવાય, ટુંબિકા કહેવામાં આવે. અને ટુંબિકાની અંદર તમે જોશો. ક્લિયર? તો એક તો થોડોક એક વિસ્તરેલો એક અંદર ભાગ જોવા મળશે, એને ક્રિસ્ટા જેવી રચના જોવા મળશે, એને શું કહેવાય, ક્રિસ્ટા ટુંબિકા કહેવામાં આવે. હવે સેક્યુલી અને બરોબર છે યુટ્રિકલ ઉપસેલા ભાગ ધરાવે છે જેને મેક્યુલા કહેવામાં આવે. ક્લિયર? તો મેક્યુલા એટલે શું થાય છે, હમણાં આપણે આગળ જોશું મેક્યુલા છે શું. ક્લિયર? હમણાં આપણે આગળની ઇમેજમાં આપણે જોશું કે મેક્યુલા છે શું. ક્લિયર? તો ક્રિસ્ટા અને મેક્યુલા શરીરનું સમતોલન સ્થિતિ જાળવવા માટે વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો ધરાવે છે. ક્લિયર? તો આપણે જ્યારે કાનની આપણે સ્ટાર્ટિંગમાં આપણે પોઈન્ટ કરેલો હતો ત્યારે શું જોયેલું હતું કે કાનનું મહત્વપૂર્ણ કાર્ય શું, તો શરીરની સમતોલનની જાળવણી કરવાનું કાર્ય કરે. ક્લિયર? તો શરીરની સમતોલનની જાળવણીનું કાર્ય ક્યાં જોવા મળશે, તો અંતઃકરણની અંદર તમને જે આપણે અર્ધવર્તુળી નલિકાઓ જોવા મળે છે એની અંદર ક્રિસ્ટા અને મેક્યુલા છે એ શરીરની સમતોલનની જાળવણીનું કાર્ય કરે છે. ક્લિયર? હમણાં આપણે એ ઇમેજ જોશું એટલે ખ્યાલ આવી જશે. ક્લિયર? તો આ શું છે, બરોબર છે, આ મેક્યુલા છે. ક્લિયર? તમે જોઈ શકો છો આ બરોબર રોમમય કોષો જોવા મળે, હમણાં આપણે આગળ ડિસ્કશન કર્યું. ક્લિયર? આ શું જોવા મળે છે, હવે તમે જો આ શું છે, અર્ધવર્તુળી નલિકાઓ છે. અર્ધવર્તુળી નલિકાઓની અંદર આપણે ક્રિસ્ટા આપણે વાત કરી, ક્રિસ્ટા ટુંબિકાની આપણે વાત કરી. હવે ક્રિસ્ટા ટુંબિકાને આપણે ઝૂમ કરીને જોયું. ક્લિયર? આ તમને રોમમય કોષો તમને જોવા મળે છે. ક્લિયર? આ શું જોવા મળે છે, રોમમય કોષો જોવા મળે છે. ક્લિયર? પછી આપણે વેસ્ટિબ્યુલર નર્વ આપણે વાત કરી, વેસ્ટિબ્યુલર ચેતાની વાત કરી, તમે એની અંદર દાખલ થતી જોવા મળે છે. ક્લિયર? પછી આપણે શું વાત કરેલી હતી કે તમને શરીરની મેક્યુલાનું સ્થિતિનું જાળવણી કરે છે. ક્લિયર? આ ક્રિસ્ટા અને મેક્યુલા છે શરીરની સ્થિતિ જાળવવાનું કાર્ય કરે. ક્લિયર? તો આ શું છે, મેક્યુલા છે. ક્લિયર? આ શું જોવા મળે છે, શરીર મેક્યુલા છે એ શરીરની તમે જોઈ શકો એકદમ નાના નાના પથ્થર જેવી રચના તમને જોવા મળે છે. શું જોવા મળે છે, એકદમ નાના નાના પથ્થર જેવી રચના તમને જોવા મળે છે. એ શું છે, શું છે એ તમને બરોબર છે, આપણે એને આપણે મેક્યુલા આપણે નામ આપ્યું. ક્લિયર? વિચાર કરો, આપણા કાનની અંદર અંતઃકરણો આવેલું છે, એની અંદર જે અર્ધવર્તુળી નલિકાઓ છે, અર્ધવર્તુળી નલિકાઓની અંદર ક્રિસ્ટા ટુંબિકા જોવા મળે છે. ક્રિસ્ટા ટુંબિકાની અંદર તમે જોશો તો તમને રોમમય કોષો હશે અને એની ઉપર એક પથ્થર જે એક નાની નાની રચના એકદમ સૂક્ષ્મ રચના તમને જોવા મળશે. ક્લિયર? તમે માઇક્રોસ્કોપની અંદર જોશો તો તમને એકદમ તમને જોઈ શકશો. ક્લિયર? તો એ રચનાને આપણે શું કહેવામાં આવે, આપણે એને શું કહેવામાં આવે, આપણે મોનિકા કહેવામાં આવે. ક્લિયર? શું કહેવામાં આવે, મેક્યુલા કહેવામાં આવે. ક્લિયર?
આ શું છે? મેક્યુલા ઓફ યુટ્રિકલ થઈ ગયું. ક્લિયર? યુટ્રિકલની મેક્યુલાના એના કાનના પથ્થરો આપણે ટૂંકમાં કહી શકીએ. ઘણી વખત આપણે એને કાનના પથ્થર પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું કે આપણા શરીરની અંદર કાનની રચના કઈ રીતે આવેલી છે, એની અંદર અસ્થિ કુહર શું છે, કલા કુહર શું છે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? પછી એની અંદર બાહ્ય લસિકા શું છે, અંતરલસિકા શું છે, આપણે બધું ડિસ્કશન કર્યું. સંખિકા શું છે, પછી આપણે અર્ધોતુરી નલિકા શું છે, એની અંદર તુંબિકા શું છે, ક્રિસ્ટલ તુંબિકા શું છે, એ બધું આપણે ડિસ્કશન આપણે કર્યું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનો છે? સાંભળવાની ક્રિયાવિધિ. ક્લિયર? તો આપણે કોઈ પણ આપણા ધ્વનિના તરંગો આવે છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે ખ્યાલ આવી ગયો કે ધ્વનિના તરંગો છે ક્યાંથી ક્યાં તમને જોવા મળે. ક્લિયર? હવે આની ક્રિયાવિધિ શું છે આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો તમે જોઈ શકો. ક્લિયર? આ કાનમાંથી જે ધ્વનિના તરંગો આવે છે એની અંદર બરોબર છે ધ્વનિ ચેતા દ્વારા બરોબર છે મગજમાં પહોંચાડવામાં આવે છે અને મગજ એનું અર્થઘટન કરશે. ક્લિયર? અને અર્થઘટન કર્યા પછી તમને એમ કહેવામાં આવશે કે તમે આ વસ્તુ તમે સાંભળેલી છે. ક્લિયર? તો આ બધી જ વસ્તુ છે સેકન્ડના મિલી સેકન્ડના ભાગની અંદર તમને જોવા મળે. ક્લિયર? હવે કેવી રીતે કાનના અવાજના મોજાઓને ચેતા ઉર્મિ વેગમાં ફેરવે છે જે મગજ દ્વારા સંવેદિત અને ક્રિયાત્મક અવાજને ઓળખે છે. ક્લિયર? એ આપણે હવે જોવાનું છે. તો બાહ્ય કર્ણ અવાજના તરંગોને મેળવી તેમને કર્ણ પટલ તરફ મોકલે છે. ક્લિયર? કર્ણ પટલ અવાજના તરંગોને પ્રતિચાર રૂપ ધ્રુજે છે. ક્લિયર? તો શું થશે? જેવા ધ્વનિના તરંગો આવ્યા. ક્લિયર? તો કર્ણપટલ શું કરશે? ધ્વનિના તરંગોને એકત્રિત કરશે અને એને કર્ણ નલિકાની અંદર એને વહન કરાવશે. હવે કર્ણ નલિકાની અંદર જે ધ્વનિના તરંગો છે ક્લિયર એ ક્યાં જશે? કર્ણપટલની અંદર જશે. અને જેવા ધ્વનિના તરંગો છે કર્ણપટલની અંદર આવશે કર્ણપટલ છે ધ્રુજારી થશે. જેવી કર્ણપટલ ધ્રુજશે એવા મધ્ય કર્ણના અસ્થિઓ ધ્રુજશે. એટલે જેવું મધ્ય કર્ણના અસ્થિઓમાં ધ્રુજારી ઉત્પન્ન થશે એવું અંતઃકર્ણની અંદર જે બરોબર છે અંતઃલસિકા બાહ્ય લસિકા ભરેલી છે એમાં ધ્રુજારી ઉત્પન્ન થશે. ક્લિયર? અને એની એ ધ્રુજારી મારફતે ચેતા છે એ સંદેશો મેળવશે. ક્લિયર? અને એ સંદેશો મગજની અંદર જશે. ક્લિયર? અને મગજ એનું અર્થઘટન કરશે. ક્લિયર? તો કર્ણપટલ અવાજના તરંગોને પ્રતિચારૂપ ધ્રુજે છે. ક્લિયર? ને આ ધ્રુજારી કર્ણાસ્થિ એટલે અથોડી, એરન અને પેંગડુમાંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે. અને અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રુજારી સંખિકાના પ્રવાહીમાં આવે છે જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. ક્લિયર? તો આપણે આગળ ડિસ્કશન કર્યું કે બરોબર છે કર્ણપટલની અંદર જેવી ધ્રુજારી આવશે કર્ણપટલની અંદર જેવી ધ્રુજારી આવશે એવી ધ્રુજારી ક્યાં જશે? મધ્ય કર્ણમાં. મધ્ય કર્ણ દ્વારા અંડાકાર ગવાક્ષ મારફતે અંતઃકર્ણની અંદર જશે. અંતઃકર્ણના જે સંખિકાની અંદર જે અંતઃલસિકા બાહ્ય લસિકા ભરેલું છે એની અંદર બરોબર છે એ શું જશે? એની અંદર ધ્વનિના તરંગો જશે અને પ્રવાહીમાં છે કંપન ઉત્પન્ન થશે. ક્લિયર? અને જેવા પ્રવાહીની અંદર કંપન ઉત્પન્ન થશે તો લસિકાની અંદર બરોબર છે તરંગો આધાર કલામાં હલનચલન પ્રેરે છે. તો આધાર કલા શું છે? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. તો એની અંદર છે કલા એની અંદર તરંગો છે ઉત્પન્ન થશે. આધાર કલાનું હલનચલન રોમમય કોષોને જોડે છે અને ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે. ક્લિયર? તો ટેક્ટોરિયલ કલા શું છે? તો આધાર કલાની ઉપર બરોબર છે આ શું છે? એક આધાર કલા છે. ક્લિયર? એની ઉપર રોમમય કોષો આવેલા છે અને રોમમય કોષોની ઉપર બરોબર છે અહીંયા તમને શું જોવા મળે છે? ટેક્ટોરિયલ કલા તમને જોવા મળે. હવે જેવા ધ્વનિના તરંગો છે રોમમય કોષોની અંદર આવશે તો એ ઉપરની તરફ આવશે એટલે ટેક્ટોરિયલ કલા ઉપર એક પ્રકારનું દબાણ સર્જશે. ક્લિયર? અને પરિણામ સ્વરૂપ સંકળાયેલી અંતરવાહી ચેતાઓમાં ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે જે અંતરવાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યકના વહન પામે છે અને ઉર્મિવેગનું પૃથ્થકરણ કરી અવાજોને ઓળખવામાં મદદ કરે છે. ક્લિયર? તો આપણે શું જોયું? આપણે આખી સાંભળવાની ક્રિયાવિધિ જોવામાં આવે
તો ધ્વનિના તરંગો કર્ણપલવ છે એકત્રિત કરશે, કર્ણ નલિકામાં આવશે, ત્યાંથી તમને કર્ણપટલમાં જશે, કર્ણપટલમાંથી બરોબર છે ધ્વનિના તરંગો છે મધ્ય કર્ણના અસ્થિઓમાં જશે, ત્યાંથી અંડાકાર ગવાક્ષ મારફતે બરોબર ક્યાં જશે, અંતલસિકા બરોબર છે, અંતઃકર્ણની અંદર જે સંખિકાવાળો ભાગ છે ત્યાં તમને જશે. ક્લિયર. હવે અંતઃકર્ણનો જે લસિકાવાળો ભાગ છે એમાં કંપન ઉત્પન્ન થશે અને જે એની આધાર કલામાં ઉત્પન્ન થશે એટલે આધાર કલાની ઉપર જે રોમમય કોષો છે એની અંદર કંપન થશે એટલે ટેક્ટોરિયલ કલા છે એમાં તમને કંપન જોવા મળશે, એની ઉપર એક પ્રકારનું દબાણ સર્જાશે. અને ટેક્ટોરિયલ કલામાં આપણે જોયેલું છે, રોમમય કોષોની અંદર આપણે જોયેલું છે કે એની ચેતાઓ આવેલી હશે. ક્લિયર. એ ચેતાઓ મારફતે મગજની અંદર સંદેશો પહોંચાડવામાં આવશે. ક્લિયર. અને એનું પૃથ્થકરણ કરવામાં આવશે. ક્લિયર. તો હવે આ જે ઇમેજ આપણે થોડીક વાર પહેલાં આપણે જોઈ હતી ફરીથી જોઈએ છીએ. ક્લિયર. ધ્વનિના તરંગો છે કર્ણ નલિકા દ્વારા કર્ણપટલમાં આવશે, ત્યાંથી હઠોરી એરણ પેંગરુમાં જશે, ત્યાંથી અંડાકાર ગવાક્ષ મારફતે બરોબર બાહ્ય લસિકા અંતરલસિકામાં આવશે, ત્યાંથી ફરીથી બરોબર ટેક્ટોરિયલ કલામાં આવશે, ટેક્ટોરિયલ કલામાંથી બરોબર છે એને ચેતા આવેલી હશે એના દ્વારા મગજમાં એને સંદેશો પહોંચાડવામાં આવશે. ક્લિયર. તો આપણે ચેપ્ટર 21 છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને અત્યાર સુધીમાં આપણે એકદમ ઇઝી રીતે સારામાં સારી રીતે સમજીને આપણે કાનની રચના આપણે ડિસ્કશન કરી, આંખની રચના ડિસ્કશન કરી, સાંભળવાની ક્રિયાવિધિ આપણે ડિસ્કશન આપણે કરી. ક્લિયર. તો એકદમ ઇઝી રીતે આપણે સમજવાની ટ્રાય કરી. ક્લિયર. અને આપણું શરીર આપણે ઘણા સ્ટુડન્ટ એવું કહે છે કે ચેપ્ટર 21 છે 21મું ચેપ્ટર છે અઘરામાં અઘરું છે. ક્લિયર. પણ મારા મંતવ્ય અનુસાર ચેપ્ટર 21 એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે. ક્લિયર. એના જેવું એકે ઇઝી ચેપ્ટર બરોબર 11 સાયન્સની અંદર છે નહીં. ક્લિયર. તો એકદમ ઇઝી ચેપ્ટર છે અને આપણે તમે સ્કોર તમે કરશો, તમે જો સમજેલા હશો તો આ ચેપ્ટર એકદમ ઇઝી તમને લાગશે. ક્લિયર. તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આપણે આ લેક્ચરની જોડે આપણે ચેપ્ટર 21 છે પણ આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 22 છે આપણે એની શરૂઆત આપણે કરશું. ક્લિયર. તો એની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે આપણે જે વાત કરવામાં આવે કે અલગ અલગ પ્રકારની જે કે અલગ અલગ પ્રકારના જે રસાયણો છે, ક્લિયર, અંતઃસ્ત્રાવો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો આપણે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બે ભેગા મળી આપણા શરીરનું સંકલન અને સહનિયમન કરે છે. એક ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. ખાલી ચેતાતંત્ર હશે તો આપણા આખા શરીરનું સંકલન અને સહનિયમન નહીં થાય. ખાલી તમને અંતઃસ્ત્રાવી તંત્ર હશે તો પણ આપણા શરીરનું સંકલન અને સહનિયમન તમને જોવા મળશે નહીં. બે ભેગા થશે તો જ આપણા શરીરનું સંકલન અને સહનિયમન તમને જોવા મળશે. ક્લિયર. તો આની જોડે આપણે આજનું ચેપ્ટર છે, આજનું લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.